સુઈગામ પોલીસ મથક હેડ કોન્સ્ટેબલ ₹8,000ની લાંચ લેતા બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો। બનાસકાંઠા એસીબીના હાથે એક લાંચિયો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો છે, જેમાં સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા 8,000ની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી પાલનપુર એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુઈગામના એક ગૃહસ્થના વેવાઈ સામે પોલીસ મથકે અરજી થઈ હતી, જેની તપાસ શહેરની બીટનો હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યા હતા, જેણે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારો ₹8,000ની લાંચની માંગણી કરી હતી, જેની ગૃહસ્થે બનાસકાંઠા એસીબીમાં જાણ કરી હતી, જેથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું। ગૃહસ્થે પાસેથી કોન્સ્ટેબલ પૈસા સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। એસીબીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, બનાસકાંઠા।